આજે દિવસભર અમદાવાદમાં વરસાદી માહોલ છે, પરંતુ શાંતિપુરા વિસ્તારમાં ધોધમાર વરસાદને પગલે મોટા પાયે પાણી ભરાતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. રિંગ રોડ અને આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. મુખ્ય રસ્તા ઉપર પાણી ભરાઈ જવાને કારણે વાહનો અત્યંત ધીમી ગતિએ પસાર થઈ રહ્યા છે, જેના કારણે લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. નાગરિકોની વ્યાપક મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને પ્રશાસન દ્વારા ત્વરિત અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે. અમરેલીની વાત કરીએ તો અમરેલીના લીલિયા તાલુકામાં ભારે વરસાદની નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે. નાના લીલિયા ગામે ભારે અને અવિરત વરસાદના કારણે મોડી રાત્રે પશુ રાખવા માટેનો નળિયાવાળો કાચો શેડ તૂટી પડ્યો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ શેડની નીચે મૂકવામાં આવેલું ખેડૂતનું મિની ટ્રેક્ટર દબાઈ જવાથી નુકસાન પામ્યું. સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે આ કાચો શેડ ધરાશાયી થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. બનાસકાંઠાના વાવથરા તાલુકાના દિયોદર અને લાખણી પંથકમાં બપોર બાદ વરસાદી માહોલ જામ્યો છે. લાખણી, દિયોદર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસવા માંડ્યો છે. દિયોદરમાં બપોર બાદ લગભગ 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. વરસાદથી ખેતીના પાકોને ફાયદો થયો છે, તો ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો. હાલ વિસ્તારમાં હળવા વરસાદની સાથે વાદળો છવાયેલા જોવા મળ્યા છે. વધુ વરસાદની આગાહીને પગલે ખેડૂતોને આશા છે કે આ વરસાદથી ચોમાસુ પાકને વધુ લાભ મળશે. વરસાદી માહોલ વચ્ચે દાહોદ નજીક આવેલી ખાન નદીમાં નવા નીર આવતા નદી 2 કાંઠે વહેતી જોવા મળી. ખાન નદીના ચેકડેમ ઉપરથી પાણી વહેતા સુંદર દ્રશ્યો સર્જાયા છે, જેને નિહાળવા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. નદીમાં પાણીની આવક વધતા આસપાસના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. વરસાદથી જળસ્તર વધતા ખેતી માટે પણ નવી આશા જાગી છે. કુદરતી નજારો માણવા માટે સ્થાનિકો નદી કિનારે પહોંચી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં ભારે વરસાદને પગલે ત્રિવેણી ઠાગા ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે. ડેમની સપાટી 17 ફૂટે પહોંચતા ઓવરફ્લો થયો. ડેમમાં 176 ક્યુસેક પાણીની આવક અને જાવક નોંધાઈ છે. ડેપ્યુટી કલેક્ટર હરેશ મકવાણાએ ડેમની સ્થળ પર મુલાકાત લઈને સમીક્ષા કરી. ડાકવડલા, રાજપરા, ખાટડી, શેખલિયા, મેવાસા અને લામા કોટડી ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા. નાયબ કલેક્ટરે નાગરિકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને માલ મિલકત સુરક્ષિત સ્થાને રાખવા અપીલ કરી છે. સરપંચ અને તલાટીઓને નદી કાંઠે સતત નજર રાખવા આદેશ આપવામાં આવ્યા છે, ત્યારે વહીવટી તંત્ર સતર્ક છે. ભારે વરસાદને પગલે કીમ નદીના જળસ્તરમાં વધારો થયો છે. ઓલપાડ તાલુકાના કઠોદરા અને કીમ પૂર્વ વિસ્તારમાં નદીના પાણીએ કહેર વર્તાવ્યો છે. આખા ઘરો ડૂબી જતા 300થી વધુ લોકો ફસાઈ ગયા હતા. ઇન્ડિયન આર્મી, એસડીઆરએફ અને ડીવાયએસપી સાથે કીમ પોલીસે મળીને મોટા પાયે રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી. કીમ પૂર્વ વિસ્તારની શિવસાઈ રેસિડેન્સીમાંથી 300થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. કઠોદરા ગામમાં પણ ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. પૂરની સ્થિતિને પગલે સ્થાનિક તંત્ર સતર્ક છે. સુરત જિલ્લામાં ભારે વરસાદને પગલે કીમ નદી ગાંડીતુર બની છે. નદીના વધતા પાણીએ આસપાસના વિસ્તારોને જળમગ્ન કરી દીધા. ઓલપાડ તાલુકાના કઠોદરા ગામને બેટમાં ફેરવી દીધું છે. પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા ભારતીય જવાનોની ટુકડી તૈનાત કરવામાં આવી હતી. જવાનો અને સ્થાનિક પોલીસે મળીને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી અને ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા છે. કીમ નદીના વધેલા પાણીએ આસપાસના વિસ્તારોમાં વ્યાપક અસર કરી છે. વરસાદ અને પૂરની સ્થિતિને પગલે સ્થાનિક તંત્ર સતર્ક બન્યું છે. કચ્છની વાત કરીએ તો કચ્છના રાપરના વાગડ વિસ્તારમાં મેઘરાજાની જોરદાર એન્ટ્રી થઈ છે. રાપર તાલુકામાં આજે ગાજવીજ સાથે મુશળધાર વરસાદ પડ્યો. દેલપર, ખેરાઈ, બાદરગઢ, ચિત્રોડ, ગાગોદર, મેવાસા, કાનમેર, પલાસવા, આડેસર, નંદાસર સહિત અનેક ગામોમાં 2 થી 4 ઇંચ વરસાદ નોંધાયો. ખરાબ બપોરે અંધારપટ છવાઈ જતા 1 કલાકમાં જ ભારે વરસાદ પડ્યો. રાપર શહેરના મુખ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તો આ વરસાદથી મગ, ગવાર, જુવાર, બાજરી, તલ, મગફળી, કપાસ સહિતના પાકોને લાભ થશે. અનેક નદીઓ જીવંત બની છે અને તળાવો, ડેમ તથા સીમ તળાવોમાં નવું પાણી આવ્યું છે. ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા વેપારીઓ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ ડિપાર્ટમેન્ટની તપાસને પગલે કોર્ટે કડક કાર્યવાહી કરી છે. સિટી સિવિલ અને સેશન્સ કોર્ટે 4 અલગ અલગ કેસમાં આરોપીઓને દોષી ઠેરવ્યા છે.
ઘી, દૂધ, વટાણા અને મરચું પાવડરમાં ભેળસેળના કિસ્સાઓમાં સેશન્સ કોર્ટે અપીલ પર વેપારીઓને 50,000 સુધીનો દંડ ફટકાર્યો છે. પીએફએ એક્ટ હેઠળ દોષી ઠરેલા વેપારીઓએ નીચલી કોર્ટના ચુકાદા સામે અપીલ કરી હતી, જેમાં દંડની રકમ વધારવામાં આવી છે. નાગરિકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરનારા વેપારીઓ માટે આ ચુકાદો મોટો પાઠ છે. એએમસી ફૂડ ડિપાર્ટમેન્ટ આવી ભેળસેળ સામે સતત કાર્યવાહી કરતું રહેશે. ઘીના, દૂધના, વટાણાના, મરચાના આ બધા અલગ અલગ સેમ્પલ લીધેલા હતા જે તે વખતે. તો એ વખતે જેના સેમ્પલ ફેલ આવેલા હતા આપણે તેમને સજા કરેલી હતી. જેમને સજા કરેલી હતી તેઓ આગળ અપીલમાં ગયા. અપીલમાં એ કેસ ચાલતા એ કેસમાં માન્ય જજ દ્વારા એવું જજમેન્ટ આપવામાં આવ્યું કે બધાને 50,000 રૂપિયા સુધીનો ભારે દંડ ફટકારવામાં આવે. પાટણ નગરપાલિકાના અધિકારીઓની બેદરકારી સામે આવી છે. હાસાપુર વિસ્તારમાં ખાનગી ગોડાઉન અને ખેતરમાં પૂછ્યા વગર આરસીસી રોડ બનાવવાનો વિવાદ સામે આવ્યો. અરજદાર ખેડૂત હરેશભાઈએ જણાવ્યું કે 1.5 માસ પહેલા તેમની જમીનમાં રોડ બનતો જોઈ અટકાવ્યો હતો. તેમ છતાં પાલિકા અને કોન્ટ્રાક્ટરે તેમની રજૂઆતને અવગણીને રોડ બનાવ્યો. ખાનગી સોસાયટીમાં પણ વિના પરવાનગી રોડ બનાવાયો હતો. તો આ મામલે પાલિકા ચીફ ઓફિસરે જણાવ્યું કે તપાસ કરાવીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. અરજદારે હાલમાં નવો રોડ બંધ કરીને ફેન્સિંગ કર્યું છે. એ બાબતે અમે તપાસ કરીશું અને જે કંઈ એમાં કાર્યવાહી કરવાની થતી હશે એ અમારા બોર્ડના ધ્યાને મૂકી અને પછી એમાં આગળ કાર્યવાહી કરશું. હાલ રોડ બંધ કરી દીધો છે, એના પર કોઈ કાર્યવાહી થશે ખરી? એ આપ લઈ આવ્યા છો ત્યારે જ મને આ વિષય ધ્યાનમાં આવે છે. એટલે 1 મહિના પહેલાં જ રોડ બની રહ્યો. તો એ કહું છું કે તપાસ કરવી પડે. તો આપ આવ્યા ત્યાં સુધી તો મને આ વિષય ધ્યાનમાં પણ નહોતો. એટલે બેનજી, રોડ બન્યો છે તે ખાનગી જગ્યાએ બન્યો છે, ખોડિયાર સામાન્ય રીતે એવું બને નહીં, ખાનગી જગ્યામાં બન્યો છે. પણ જો ખાનગી જગ્યામાં બન્યો હશે તો એ જે કંઈ કાર્યવાહી કરવાની હશે એને ફોલો કરીશું. કારણ કે એ બીજો ગુનો દાખલ થાય છે ને, કારણ કે બીજી ભૂલ સાબિત થાય છે. કારણ કે એક જે ભૂલ તો એક તો ખાનગી માલિકીની જગ્યામાંથી દબાણ કરવામાં આવ્યું છે અને બીજી કે જે રોડ બન્યો છે તે ખાનગી માલિકીની જગ્યામાં બન્યો છે. ખાનગી માલિકે એમની માપણી સીટ કે એવું કંઈ નગરપાલિકામાં હજુ રજૂ કર્યું નથી. પહેલાં ખાનગી માલિક એમની પોતાની જગ્યાની માલિકી અને માપણી સીટ નગરપાલિકામાં રજૂ કરે, એના હદફૂટ નિશાન માપાવીને અમને બતાવે, પછી આમાં નિર્ણય થાય. અત્યારે કેવી રીતે? બેન, અરજદાર એવું કહેતા કે જે તે વખતે રોડ બનતો ત્યારે આપણે મુલાકાત લીધી હતી, રજૂઆત પણ કરી હતી. એ તો આખો રોડ બનવા જ દેવા નતા માંગતા. એવી કોઈ વિષય હશે તો જ મુલાકાત કરી હોય. બાકી આમ સામાન્ય કોઈ આમાં નગરપાલિકાએ ભૂલ કરી હોય તો શું કાર્યવાહી થાય? નગરપાલિકાની જો ભૂલ હોય તો 2 પ્રકારની કાર્યવાહી થાય.